સમીકરણ છે x a gas it gives x b gas. ચાલો તો આ પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશામાં થાય છે. તો આ બંને દિશામાં થતી હોય તો એ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયા માટે સૌપ્રથમ આપણે પહેલા તો Kc લખીએ અથવા તો Kc બરાબર શું થાય તો B ની સાંદ્રતા ની x ઘાત અથવા તો અહીંયા હું x ઘાત ની જગ્યાએ દર્શાવી દઉં y ઘાત. ચાલો તો અહીંયા B ની સાંદ્રતાની y ઘાત ના છેદમાં A ની સાંદ્રતાની x ઘાત આ રીતે આપણને Kc નું સમીકરણ પ્રાપ્ત થશે. એવી રીતે હવે વાત કરીએ તો Kp નું સમીકરણ શું થાય તો Kp By જે છે એનું દબાણ Pv આંશિક દબાણ Pv ની y ઘાત ના છેદમાં આંશિક દબાણ A ની x ઘાત આ રીતે આપણને Kp અને Kc નું મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે. હવે આપણે Kp અને Kc વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો આપણી પાસે સમીકરણ છે એ આગળ આપણે જોઈ ગયા છે કે Pv nRT આ સમીકરણ છે જે આદર્શ સમીકરણ તરીકે ઓળખાય. તો P n/v RT થતું હોય જ્યાં n એટલે મોલ ના છેદમાં કોલ તો P શું થઈ જાય CRT આપણને પ્રાપ્ત થાય. તો હવે ઉદાહરણ તરીકે અહીંયા આપણી પાસે Pb આપેલું છે તો અહીંયા સાંદ્રતા કોની લેવાની આવે તો B ની સાંદ્રતા ના ગુણ્યા RT થતું હોય. એ રીતે Pa બરાબર A ની સાંદ્રતા * RT થતું હોય. હવે આપણી પાસે સમીકરણ છે Kp Pb PaX. આ સમીકરણની અંદર કિંમત મૂકીએ તો આપણી પાસે Kp બરાબર શું થશે તો Kp બરાબર B ની સાંદ્રતાની y ઘાત કૌંસમાં RT ની y ઘાત આ રીતે સમીકરણ થશે. એવી રીતે છેદમાં Pn તો A ની સાંદ્રતાની x ઘાત RT ની સાંદ્રતાની x ઘાત થશે. હવે અહીંયા સમીકરણ B A એટલે B ની સાંદ્રતાની y ઘાત A ની સાંદ્રતાની x ઘાત એના બરાબર તો શું થઈ જાય Kc. તો Kp બરાબર અહીંયા આ શું થઈ ગયું તો Kc અને આ શું થઈ ગયું તો RT એમની કેટલી ઘાત તો y ઘાત - x. કારણ કે આ -x ઉપર +x ઉપર જશે -x થઈ જશે. તો આપણને આ સમીકરણની અંદર આગળ પણ જોઈએ અનુસાર વાત કરીએ તો ડેલ્ટા n પણ અહીંયા બંને વાયુરૂપ અવસ્થામાં છે તો ડેલ્ટા Ng બરાબર નિપજના અથવા તો અહીંયા લખી શકીએ વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો એ શું હતા તો વાયુરૂપ નિપજના મોલ કેટલા તો y મોલ માઈનસ x મોલ તો ઇક્વલ ટુ શું થઈ ગયું ડેલ્ટા Ng થઈ ગયું. ચાલો તો આ સમીકરણ શું મળશે આપણને Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આ સમીકરણ આપણને પ્રાપ્ત થઈ ગયું જેને આપણે Kp અને Kc વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. ફરીથી વાત કરીએ x એ ગેસ અહીંયા પ્રક્રિયક તરીકે કામ કરે છે. એમાંથી પ્રતિવર્તી અને પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા એટલે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ. એ પ્રક્રિયાની અંદર નિપજ બની y. તો આ નિપજની અંદર હવે Kc અને Kp નું મૂલ્ય લખવાનું છે. તો Kc એટલે તો શું તો સાંદ્રતા દર્શાવે તો Kc બરાબર B ની y ઘાત B ની સાંદ્રતાની y ઘાત ના છેદમાં A ની સાંદ્રતાની x ઘાત થશે. Kp તો વાયુની પ્રક્રિયા માટે છે તો Kp દબાણ તો આંશિક દબાણ B વાયુ ની y ઘાત આંશિક દબાણ A વાયુ ની x ઘાત. ચાલો તો Kp બરાબર આપણને હવે આની અંદર P V nRT આદર્શ સમીકરણ અનુસાર P CRT જ્યાં C એટલે સાંદ્રતા છે તો B
b ની સાંદ્રતા આંશિક દબાણ pb બરાબર b ની સાંદ્રતા rt આંશિક દબાણ a ની સાંદ્રતા rt. હવે આ કિંમત આની અંદર મૂકે તો b ની સાંદ્રતાની y ઘાત rt ની સાંદ્રતાની y ઘાત ના છેદમાં a ની સાંદ્રતાની x ઘાત rt ની સાંદ્રતાની x ઘાત થશે. હવે આગળ જોઈએ અનુસાર b ની સાંદ્રતાની y ઘાત ના છેદમાં a ની સાંદ્રતાની x ઘાત બરાબર તો શું થઈ ગયું kc. તો kb બરાબર kc rt રેસ ટુ y x થયું. તો હવે y x તો નિપદ y રૂટ નિપદના મોલ માઈનસ y રૂટ પ્રત્યેકના મોલ y x શું થઈ ગયું ડેલ્ટા ng. તો સમીકરણ શું મળ્યું kp બરાબર kc rt રેસ ટુ ડેલ્ટા ng. આ સમીકરણ આપણને પ્રાપ્ત થયું. હવે આ સમીકરણની અંદર r જે છે એ r ની કિંમત શું લેવાની? તો r બરાબર આપણે લઈશું 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન લેશું. ચાલો તો આને નિયર ઇક્વલ ટુ 1/12 તરીકે પણ આપણે લેતા હતા. ચાલો તો એ અનુસાર હવે વાત કરીએ તો RT is equal to 1 થાય. તો RT is equal to 1 થાય તો આનો અર્થ શું થાય કે R બરાબર 1/12 લીધું તો તાપમાન કેટલું હશે? તો તાપમાન 12 કેલ્વિન આપણે લેતા હોઈએ છે. એને અંશ સેલ્સિયસમાં કરો તો 12 માઈનસ 273 કરો. ચાલો તો 12 - 273 કરશો તો આપણને કેટલું મળશે? તો આ મળે 162 પણ કેવું મળશે? માઈનસ. આ શેનો મળ્યું? અંશ સેલ્સિયસમાં આપણને પ્રાપ્ત થયું -261 અંશ સેલ્સિયસ. તો આટલું તાપમાન હોય તો RT ની કિંમત કેટલી આવે? તો તાપમાન આટલું હશે ત્યારે RT ની કિંમત 1 આવશે. ચાલો હવે આની અંદર દર્શાવીએ તો એમાં જુદા જુદા કેસ લઈએ. પહેલો કેસ લઈલો કેસ નંબર 1 કે જ્યાં RT is equal to 1 હોય તો શું થાય? તો RT is equal to 1 હોય તો ડેલ્ટા mg is equal to 0. ચાલો તો આ સમીકરણની અંદર RT is equal to 1 ડેલ્ટા mg ની કિંમત 0 મૂકી તો Kp is equal to શું થઈ જશે? Kc. ચાલો ડેલ્ટા mg is not equal to 0 એટલે હવે અહીંયા તમે 0 મૂકતા નથી તો Kp is not equal to Kc આપણને પ્રાપ્ત થતું હોય છે. ચલો આ થઈ કેસ નંબર 1. હવે વાત કરીએ કેસ નંબર 2 કે જો હું RT greater than 1 હોય કે RT નું મૂલ્ય 1 કરતા વધુ છે તો એ સમય દરમિયાન પહેલી કન્ડિશન ડેલ્ટા mg is equal to 0 હોય તો શું થાય? Kp is equal to Kc થાય. કારણ કે 1 ની 0 ઘાત એટલે 1 થઈ જશે તો Kp is equal to Kc થઈ ગયું. ડેલ્ટા mg greater than 0 હોય તો ડેલ્ટા mg નું મૂલ્ય 0 કરતા વધુ હોય તો અહીંયા RT ની કિંમત જે છે એ RT ની કિંમત 1 કરતા વધુ હશે. ડેલ્ટા mg ની કિંમત 1 કરતા વધુ તો Kp નું મૂલ્ય કેવું થઈ જશે? વધુ. તો Kp greater than Kc. બીજું ડેલ્ટા mg less than 0 ડેલ્ટા mg less than 0 એટલે -1 ધારો કે ઘાત લઈ લો તો -1 ઘાત આ બાજુ જાય તો +1 ઘાત એ સમય દરમિયાન કોનું મૂલ્ય વધી જાય? તો Kc નું મૂલ્ય વધી જાય. તો Kp greater than Kc આપણને પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો વાત કરીએ કેસ નંબર 3 કે RT less than 1 RT less than 1 હોય તો ફરીથી ડેલ્ટા mg is equal to 0 તો Kp is equal to Kc થાય. ડેલ્ટા mg greater than 0 ચલો ડેલ્ટા mg પેલા તો RT નું મૂલ્ય કરતા ઓછું ધારો કે હું 0.5 લો તો 1/2 થઈ જાય અને mg 0 કરતા વધુ ઘાત લઈએ તો 0 કરતા વધુ ઘાત લ્યો તો 5 ઘાત લો તો અહીંયા 1/2 ની 5 ઘાત થાય તો હકીકતમાં 2 ની 5 ઘાત આ બાજુ જશે આ બાજુ જાય તો Kc નું મૂલ્ય ત્યાં શું થઈ જતું હોય? વધી જતું. એટલે Kp greater than Kc આપણને પ્રાપ્ત થશે. અને એ રીતે ડેલ્ટા mg less than 0 કે ડેલ્ટા mg નું મૂલ્ય 0 કરતા નાનું હોય એટલે -1 ઘાત હોય ધારો કે તો એ સમય દરમિયાન અને બીજું કે RT નું મૂલ્ય 1 કરતા કેવું છે? ઓછું. તો એ સમય દરમિયાન આપણને શું થશે? તો અહીંયા Kp greater than Kc
એ સમય દરમિયાન Kp નું મૂલ્યમાં શું થતો હોય છે વધારો થતો હોય છે ઉદાહરણ તરીકે અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ RT ની કિંમત એક કરતા ઓછું છે એટલે ધારો કે 1/2 લઈ લો તો 0.5 થાય અને એની માઈનસ ઘાતાંકમાં જાઓ તો એ અનુસાર આપણને અહીંયા Kp નું મૂલ્ય વધુ પ્રાપ્ત થતું હોય છે તો આ થઈ ગયા આપણે જે માહિતીઓ છે RT less than 1 હોય તો delta Ng 0 તો Kp Kc delta Ng greater than 0 હોય 0 કરતા વધુ હોય અથવા તો આપણે કહી શકીએ કે Ng 0 કરતા વધુ તો Kp Kp less than Kc delta Ng less than 0 તો Kp greater than Kc આપણને મૂલ્ય પ્રાપ્ત થતું હોય છે તો આ બધી માહિતી છે એ ખાસ ધ્યાન રાખવાની રહેશે તો પહેલા આટલું લખી લો ત્યાર પછી આગળ વધીએ ત્યાર પછી છે Kp અને Kx વચ્ચેનો સંબંધ ચાલો તો હેડિંગ આપીશું Kp અને Kx વચ્ચેનો સંબંધ ચાલો Kp અને Kx વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ તો ચાલો ફરીથી સમીકરણ લખીએ x a y b ચલો તો આ સમીકરણ માટે k kc તો આપણે લખી દીધું અહીંયા kp નો કિંમત લખીએ તો p y ના છેદમાં pa x થશે ચલો એ રીતે હવે આપણે વાત કરીએ kx તો kx બરાબર શું થશે તો x એટલે મોલસ છે ચલો તો kx બરાબર x a ની y ઘાત ના છેદમાં x ની y ઘાત x a ની x ઘાત આ રીતે આપણને પ્રાપ્ત થશે તો આગળ આપણે આંશિક દબાણ અહીંયા જે pb છે એ શું દર્શાવે pb બરાબર આંશિક દબાણ બરાબર સૂત્ર શું આવે તો આંશિક દબાણ બરાબર pb બરાબર x b p ટોટલ કોઈ પણ વાયુનું આંશિક દબાણ બરાબર એ વાયુના મોલસ ગુણ્યા કુલ દબાણ આપણે લેતા હોઈએ છીએ ચાલો તો એવી રીતે pa બરાબર શું થશે x a p ટોટલ આ રીતે આપણને આ જે વાયુ છે આંશિક દબાણ શોધવા માટેનું સૂત્ર કોઈ પણ વાયુનું આંશિક દબાણ બરાબર એ વાયુના મોલસ ગુણ્યા કુલ દબાણ આપણે લેતા હોઈએ છીએ તો pb બરાબર xb p ટોટલ pa બરાબર xa p ટોટલ થતું હોય છે ચાલો તો આપણી પાસે સમીકરણ છે kp તો kp ની અંદર આપણે તેની કિંમત મૂકી દઈએ તો શું થશે તો xb p ટોટલ mb y ઘાત ના છેદમાં xa p ટોટલ mb x ઘાત ચાલો આ રીતનું થઈ ગયું સાદું ભાગે તો kp બરાબર xb ની કેટલી ઘાત તો y ઘાત p ટોટલ mb y ઘાત ના છેદમાં xa ની x ઘાત p ટોટલ mb x ઘાત ચાલો તો અહીંયા આપણે જોઈએ અનુસાર xb ના છેદમાં xa x એના બરાબર શું થાય તો અહીંયા kp બરાબર k x થઈ ગયો kp બરાબર kx p ટોટલ આ રીતે આપણને પ્રાપ્ત થશે અને p ટોટલ ની કેટલી ઘાત આવશે y x ઘાત ચાલો તો હવે આપણે ખબર છે અનુસાર વાત કરીએ કે ડેલ્ટા n g બરાબર y રૂટ
નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. ચલો તો એના બરાબર ડેલ્ટા એનજી બરાબર ડેલ્ટા એનજી બરાબર શું થશે તો y x થઈ જશે. ચલો તો સમીકરણ શું મળ્યું kp બરાબર kx into p total ની ડેલ્ટા ng ઘાત થઈ જશે. તો આ રીતનું આપણને સમીકરણ પ્રાપ્ત થતું હોય છે. તો સમીકરણ ખાસ યાદ રાખવું kp બરાબર kx into p total ની ડેલ્ટા ng ઘાત આ સમીકરણ આપણને પ્રાપ્ત થયું. આગળ કોઈના નિયમ અનુસાર આપણને ખબર છે કે p ચલે છે શું લખી શકીએ 1/v અથવા તો p ચલે છે v raised to -1 ભાગ લખી શકીએ. તો આ અનુસાર આપણને આ સૂત્ર જે છે એ સૂત્ર શું મળે તો આ સૂત્ર મળશે આપણને કે p બરાબર kx v ડેલ્ટા n g ઘાત થશે પણ કેવી થશે માઈનસ ઘાત. તો આ નવું સમીકરણ બીજું મળ્યું. ખાસ ધ્યાન રાખવાનું kp બરાબર kx v raised to ડેલ્ટા ng એવી રીતે kp બરાબર kx into p total ડેલ્ટા ng આપણને પ્રાપ્ત થયું. જો ડેલ્ટા ng is equal to 0 તો kp is equal to kc થાય. જો ડેલ્ટા ng is not equal to 0 તો kp is not equal to kc આપણને પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી ખાસ નોંધ લખવા જોઈએ તો નોંધની વાત કરીએ તો નોંધ શું તો kp અને kc તાપમાન માં ફેરફાર થાય તો બદલાય. kp અને kc નું મૂલ્ય જે છે જો તમે તાપમાનમાં ફેરફાર કરો તો એના મૂલ્યમાં શું થતો હોય છે ફેરફાર થતો હોય છે. બીજું kx નું મૂલ્ય દબાણમાં ફેરફાર થાય તો બદલાય. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. kp અને kc તાપમાનમાં ફેરફાર થાય તો બદલાય. kx નું મૂલ્ય દબાણમાં ફેરફાર થાય તો બદલાય. પણ દબાણમાં ફેરફાર થતા હોય તો kp અને kc ના મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ થઈ ગઈ kp અને kc વચ્ચેનો સંબંધ જ્યાં x એ it gives yb kp બરાબર તો pb raised to y pa raised to x kx બરાબર xb raised to y ના છેદમાં xa raised to x. આંશિક દબાણનું સૂત્ર pb બરાબર xb p total pa બરાબર xa p total. હવે આ બંનેની કિંમત આ સમીકરણની અંદર મૂકી દીધી. તો હવે સાદુરૂપ આપતા kp બરાબર kx p total ડેલ્ટા ng મળી જાય. ડેલ્ટા ng બરાબર શું તો y ના નિપજના મોલ માઈનસ y પ્રક્રિયકના મોલ ડેલ્ટા ng બરાબર y x. બોયલના નિયમ અનુસાર અહીંયા નિયમ પણ લખી દઉં છું. કયા નિયમ અનુસાર તો ગાઉસમાં બોયલનો નિયમ. તો બોયલના નિયમ અનુસાર n અને t કેવું રહેતું હોય છે અચળ રહેતું હોય. ત્યારે p ચલે છે 1/p એટલે p ચલે છે p raised to -1 ઘાત લીધી. જો અહીંયા p ટોટલ લેતા હોય તો અહીંયા ટોટલ મળશે એટલે માઈનસ ડેલ્ટા ng ઘાત થઈ જશે. ડેલ્ટા ng is equal to 0 તો kp is equal to kc. ડેલ્ટા ng is not equal to 0 તો kp is not equal to kc. kp અને kc તાપમાનમાં ફેરફાર થાય તો બદલાય અને kx નું મૂલ્ય દબાણમાં ફેરફાર થાય તો બદલાય અને keq નું મૂલ્ય keq નું મૂલ્ય તાપમાનમાં ફેરફાર થાય તો જ બદલાતું હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ચાલો તો આ થઈ ગયો kp અને kx વચ્ચેનો સંબંધ. લખી દો.
અહીં બે રકમ આપણને આપવામાં આવેલી છે તો એ દાખલાની ગણતરી કરીએ તો આપણે જે થિયરી જોઈ ગયા છે અનુસાર કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તારવો. ચાલો તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તારવવાનો છે ત્યારે આપણે અગાઉ વાત કરેલી અનુસાર કે જ્યારે વાયુમય પ્રક્રિયકો આપેલા હોય કે નિપજો આપેલી હોય તો એની સાથે ઓછામાં ઓછો એક વાયુમય નિપજ હોય અને લિક્વિડ કે સોલિડ શુદ્ધ સ્વરૂપમાં આપેલો હોય તો ત્યારે તેમનો સક્રિય જથ્થાને એક વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો હવે આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો 2a gas plus 3 liquid plus 3 solid it gives Bg અને 2e gas. તો Kp અને Kc વચ્ચેનો સંબંધ તારવવાનો છે. ચાલો તો આ પ્રક્રિયાની અંદર delta Mg is equal to કેટલું થાય? ચાલો તો આ કેટલા 1 plus 2 ચાલો માઈનસ નિપજ કેટલી તો અહીંયા ગેસ લિક્વિડ સોલિડ તો ફક્ત કોને ગણવાના ગેસ ને તો ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે પ્લસ 1 આપણને પ્રાપ્ત થશે. ચાલો તો હવે આ પ્રક્રિયાની અંદર Kp લખો પહેલા તો Kp કેટલું મળે તો Kp બરાબર Pd કારણ કે D વાયુ જે છે એનું દબાણ Pd થશે ઇન્ટુ Pe m નો વર્ગ થશે ના છેદમાં Pa નો વર્ગ આપણને પ્રાપ્ત થશે. ચાલો એ રીતે Kc શું મળશે તો Kc is equal to D ની સાંદ્રતા ઇન્ટુ E ની સાંદ્રતાનો વર્ગ ના છેદમાં A ની સાંદ્રતાનો વર્ગ. આ રીતનું આપણને Kp અને Kc નું સમીકરણ પ્રાપ્ત થશે. ચાલો હવે આપણે Kp બરાબર તો Kp બરાબર આ જે સૂત્ર છે તો દબાણ બરાબર CRT થાય તો D ની સાંદ્રતા ઇન્ટુ RT રેઝ ટુ 1 ભાગ અહીંયા E ની સાંદ્રતાનો વર્ગ તો RT રેઝ ટુ 2 થશે ના છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ RT ની સાંદ્રતાનો વર્ગ. આ રીતે આપણને મૂલ્ય પ્રાપ્ત થશે. ચલો RT ની સાંદ્રતાનો વર્ગ RT ની સાંદ્રતાનો વર્ગ કેન્સલ થઈ ગયો તો Kp બરાબર આ જે છે એનું મૂલ્ય તો એ શું થઈ ગયું આપણો Kc કૌંસમાં RT રેઝ ટુ 1 તો અહીંયા ડેલ્ટા Ng નું મૂલ્ય 1 તો એનું સર 1 પ્રાપ્ત થઈ ગયું. તો સમીકરણ મળ્યું આપણને Kp બરાબર Kc RT આપણને આ પ્રમાણેનું સમીકરણ પ્રાપ્ત થતું હોય છે બંને વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ. આ જે મેથડ છે એ મેથડ આપણે બોર્ડ ની અંદર ઉપયોગ કરવાનો છે. હવે ZW અને નીટ લેવલ ની જો વાત કરતા હોય તો ZW અને નીટ લેવલ ની અંદર આપણી પાસે સીધું સૂત્ર હતું Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા Ng આપણે ઉપર શોધી નાખ્યું કેટલું મળવા તો Kp બરાબર Kc RT ની 1 ઘાત. આ સમીકરણ આપણને ડાયરેક્ટ સીધું પ્રાપ્ત થઈ જતું હોય છે જ્યાં r ની કિંમત કેટલી લેવાની તો 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર અપર મોલ ઇન્ટુ કેલ્વિન અને તાપમાન હંમેશા શેમાં લેવાનું રહેશે કેલ્વિનમાં લેવાનું રહેશે. આની કિંમત 1/12 પણ તમે લઈ શકો છો. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ચલો તો આ થઈ ગયું આપણે Kp અને Kc વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. હવે આ જે દાખલો છે એની અંદર એક વસ્તુ એમ પણ પૂછીએ કે Kp નું સૂત્ર લખો Kc નું સૂત્ર લખો તો એ પણ લખી દીધું. Kp અને Kc વચ્ચેનો સંબંધ દર્શાવતો એ પણ લખી દીધું. Kp નો એકમ શું થશે? ચાલો તો Kp નો એકમ શું થાય તો Kp નો એકમ પૂછે તો Kp નો એકમ થશે અહીંયા દબાણ ઇન્ટુ દબાણનો સ્ક્વેર ના છેદમાં દબાણનો સ્ક્વેર. તો અહીંયા દબાણ વાતાવરણની અંદર લઈએ તો વાતાવરણ આપણને પ્રાપ્ત થશે કારણ કે વાતાવરણ એક ઘાત અહીંયા બાકી રહેશે બાકી તો કેન્સલ થઈ જશે. એ રીતે Kc નો એકમ શું મળશે તો મોલ પ્રતિ લિટર આપણને પ્રાપ્ત થશે. તો આ એકમો ખાસ ધ્યાન રાખવાના રહેશે. જો એકમ આપણને પૂછે તો એકમ આ રીતે લખવાના રહેશે તો એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. તો Kp Kc ના એકમ પૂછે Kp નું સૂત્ર પૂછે Kc નું સૂત્ર પૂછે બંને વચ્ચેનો સંબંધ પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. ચાલો તો આ સમીકરણ જોઈ ગયા. આ સમીકરણ હવે આનો ઉપયોગ કરી N2 gas plus 3H2 gas gives 2NH3 gas માં Kc ની કિંમત આપી દીધેલી R ની કિંમત આપી દીધેલી તાપમાન આપી દીધેલું તો Kp ની કિંમત ગણો. ચાલો તો જરૂર શાની પડે Kc ની કિંમત તો શોધવાની છે કે આપી દીધેલી છે Kc ની કિંમત Kp ની કિંમત શોધવાની છે R ની કિંમત આપી દીધેલી છે
T તાપમાન આપી દીધેલું છે ડેલ્ટા એન જી શોધવું પડે ચાલો તો પહેલા સૌપ્રથમ ડેલ્ટા એન જી બરાબર નિપલતા મોલ કેટલા 2 માઈનસ પ્રક્રિયાના મોલ કેટલા 1 3 ઇઝ ઇક્વલ ટુ -2 મળ્યું ચાલો તો હવે સમીકરણ કે Kp બરાબર Kc RT રેસ ટુ ડેલ્ટા Ng ચાલો તો Kp શોધવાનો Kc કેટલું તો Kc ની કિંમત 10 ની માઈનસ 2 ઘાત આપી દીધેલી છે ચાલો R કેટલો તો 0.08 નિયર બોર્ડ લઈને ગુણ્યા તાપમાન કેટલું તો તાપમાન T = 227 273 = 500 કેલ્વિન આપણી પાસે પ્રાપ્ત થશે તો આ યુનિટ કેટલું તો 500 અને એની કેટલી ઘાત તો -2 ઘાત ચાલો તો આ કેટલું થાય 500 ને 0.08 એટલે 40 થશે તો 10 ની -2 ઘાત ના છેદમાં 40 નો વર્ગ હવે 40 નો વર્ગ એટલે તો 10 * 10 એટલે 100 તો આ કેન્સલ થઈ જાય તો 1/16 જેટલું આપણને લગભગ પ્રાપ્ત થવું જોઈએ તો આ કોનું મૂલ્ય મળ્યું Kp નું મૂલ્ય આપણને મળ્યું ચાલો તો Kp નો એકમ શું આવે તો Kp નો એકમ શું આવશે તો એકમ અહીંયા લખવો ફરજિયાત છે તો અહીંયા -2 ઘાત લીધી તો Kp દબાણ જે છે એ શેમાં મુકાય તો વાતાવરણમાં તો વાતાવરણની કેટલી ઘાત આવશે -2 ઘાત આપણને પ્રાપ્ત થશે ચાલો સોરી અહીંયા 10 ની આ 2 ઘાત આવે તો 2 ઘાત તો અહીંયા ઉપર જશે તો 4 ઘાત તો આ રીતનો આપણને જવાબ આવશે ફરીથી ભૂલ સુધારી દો કે અહીંયા 500 * 0.08 એટલે 40 40 ની -2 ઘાત એટલે છેદમાં જશે તો 4 નો વર્ગ 16 0 10 લીધા 10 નો વર્ગ 100 ઉપર જાય તો -2 તો -2 -2 -4 તો -4 ના છેદમાં 16 વાતાવરણ -2 કેવી કિંમત આપણને પ્રાપ્ત થઈ આ બે દાખલા આપણે જે સૂત્ર તારેવું એ સૂત્રમાં હવે કઈ રીતે આપણે સૂત્ર લખી શકીએ અને એના પર આધારિત દાખલો તો લખી દો અહીં બે રકમ આપવામાં આવેલી છે દાખલાની તો દાખલાની પહેલી રકમ જોઈએ કે કોઈ એક પ્રક્રિયા માટે 227 સેલ્સિયસ તાપમાન ચાલો જેટલું આપણે આપેલું હોય એટલું આપણે લખતા જઈએ તાપમાન આપી દીધેલું છે ચાલો કેટલું તો 227 સેલ્સિયસ ચાલો એને કેલ્વિનમાં ફેરવો તો કેટલું થશે 500 કેલ્વિન ચાલો હવે Kp ની કિંમત આપી દીધેલી Kp બરાબર 40 વાતાવરણનો સ્ક્વેર આપેલ છે તો સમાન તાપમાન અને દબાણે આપેલી પ્રક્રિયા માટે Kc ની ગણતરી કરો ચાલો આપેલા સૂત્ર શું છે તો સૂત્ર છે Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng ચાલો તો આ પ્રક્રિયા માટે Kp ની કિંમત આપી દીધેલી છે Kc ની કિંમત શોધવાની છે R ની કિંમત ચાલો R ની કિંમત 0.08 વાતાવરણ ઇન્ટુ લીટર અપન મોલ ઇન્ટુ કેલ્વિન સરળતાથી આપણે ગણતરી કરી શકીએ એટલા માટે 0.08 લીધું ચાલો T તાપમાન તો એ આપી દીધેલું છે ડેલ્ટા Ng તો એ ખબર નથી ચાલો જો આપણને ડેલ્ટા Ng ખબર પડે R ની કિંમત ખબર T ની કિંમત ખબર Kp ની કિંમત ખબર તો ડેલ્ટા Ng મળી જાય ચાલો ડેલ્ટા Ng કઈ રીતે શોધવા તો સમીકરણ પણ નથી આપ્યું તો ડેલ્ટા Ng શોધવું કઈ રીતે તો આગળ આપણે તમને કીધું તો એ અનુસાર કે Kp અને Kc Kp ની કિંમત જે છે એ દબાણમાં આવે એટલે કે વાતાવરણની અંદર આવશે અથવા તો બહારની અંદર આવશે અથવા તો પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર વડે દર્શાવી શકીએ સાંદ્રતા Kc ની કિંમત મોલ ની અંદર આવશે મોલ પ્રતિ લિટર ની અંદર Kc ની કિંમત મોલ પ્રતિ લિટર ની અંદર આવે તો અહીંયા આપણે ઉલ્લેખ કરીને કીધું કે Kp ની કિંમત 40 વાતાવરણનો સ્ક્વેર છે વાતાવરણનો સ્ક્વેર છે વાતાવરણનો સ્ક્વેર છે ચાલો વાતાવરણનો સ્ક્વેર છે એનો અર્થ થઈ ગયો Kp નો એકમ શું આવ્યો તો વાતાવરણનો સ્ક્વેર હવે વાતાવરણનો સ્ક્વેર એકમ ક્યારે આવે કે જ્યારે તમને ડેલ્ટા Ng તો અહીંયા લખી દઈએ Kp નો એકમ
તો શું હતો વાતાવરણનો સ્ક્વેર તેના પરથી ડેલ્ટા એન જી કેટલું થઈ ગયું 2 ચાલો તો બધાને કિંમત મૂકી દો કેપી ની કિંમત કેટલી તો 40 kc કેટલું તો શોધવાનું ગુણ્યા 0.08 ગુણ્યા 500 m નો વર્ગ ચાલો તો 40 kc હવે આની અંદર 0.08 ને 500 એટલે કેટલું થઈ ગયું 40 m નો વર્ગ થઈ જશે તો kc બરાબર શું મળશે 1/40 ચાલો તો આનો એકમ શું છે તો સાંદ્રતા હંમેશા શેમાં લખાય મોલ પ્રતિ લીટરમાં લખાય ચાલો મોલ પ્રતિ લીટરમાં લખી દીધું તો એનો એકમ ડેલ્ટા Ng તો ડેલ્ટા Ng શું આવે તો ડેલ્ટા Ng 2 તો વર્ગ થઈ ગયો તો એકમ લખવો ખાસ જરૂરી છે બોર્ડની એક્ઝામ ની અંદર આ દાખલા પૂછાય તો એ સમય દરમિયાન જો તમે એકમ લખેલો નહીં હોય તો એકમનો 1 માર્ક્સ તમારો કપાઈ જશે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું ચાલો ફરીથી વાત કરીએ કોઈ એક પ્રક્રિયા માટે 1027 તાપમાન તાપમાન કેટલું થઈ ગયું 500 કેલ્વિન કેલ્વિનની કિંમત 40 વાતાવરણનો સ્ક્વેર લખી દીધી આપેલ છે તો સમાન તાપમાન સમાન દબાણે આપેલી પ્રક્રિયા માટે kc શોધો ચાલો kp અને kc વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ kp kc RT ડેલ્ટા Ng kp ની કિંમત 40 kc શોધવાનું r ની કિંમત 0.08 નાખતા 500 ડેલ્ટા Ng ખબર નથી તો કેવી રીતે ખબર પડી તો kp ની કિંમત આપી દીધેલી હતી એનો એકમ શું તો વાતાવરણનો સ્ક્વેર એના ઉપરથી ખબર પડી કે ડેલ્ટા Ng કેટલું હશે તે કિંમત મૂકી 0.08 ગુણ્યા 500 એટલે 40 નો વર્ગ આ બધું 40 કેન્સલ થઈ ગયું તો kc બરાબર 1/40 મોલ પર લીટર આખાનો સ્ક્વેર આપણને પ્રાપ્ત થશે ચાલો હવે થોડું એડવાન્સ લેવલ ઉપર છે તો log kp બરાબર 2 log rt log kc માટે નીચેની પૈકી કઈ પ્રક્રિયા સાચી છે ચાલો તો સાચી પ્રક્રિયા કઈ છે આપણે શોધવાનું છે તો આ બધા માટે આપણે શું કરવું પડે આપેલું સમીકરણ પહેલા લખી દે તો log kp 2 log rt log kc થાય ચાલો આ પ્લસ ની નિશાની દૂર કરો તો log આ બે જે છે આ ખાતામાં લઈ જશે તો kp rt નો સ્ક્વેર થઈ જશે log kc થઈ ગયું ચાલો બંને બાજુથી log દૂર કરીએ તો kp બરાબર kc આ વર્ગ પેલી બાજુ માઈનસ રાખી જશે તો rt -2 મળી ગયું તો આના પરથી શું ખબર પડી તો ડેલ્ટા Ng ની કિંમત કેટલી આવી -2 આપણને પ્રાપ્ત થઈ ચાલો તો આ પ્રક્રિયા આ જે સમીકરણ છે એના માટે નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી છે આપણે શોધવી પડે તો એના માટે ડેલ્ટા Ng શોધી રાખીએ ચાલો એ પ્રક્રિયા માટે તો એ પ્રક્રિયા માટે ડેલ્ટા Ng બરાબર નિપજના મોલ વાયુ પ્રક્રિયા ચાલો જે લેતા જશે નીચે લીટી કરતા જશું 1 2 થયા તો 2 માઈનસ બીજા કાઉન્સમાં 3 ને 1 4 તો 1 3 કેટલું તો 4 માંથી 2 લે તો -2 ચાલો બી ઓપ્શન ડેલ્ટા Ng વાયુ અવસ્થા ચાલો 2 માઈનસ 1 અને 2 3 થઈ ગયા ચાલો તો 2 + 1 -1 થઈ ગયું ચલો સી ઓપ્શન ડેલ્ટા Ng ચલો y ઉપર લેવાના છે 1 માઈનસ 1 અને 2 તો 1 + 2 -2 ચલો ડી ઓપ્શન ની અંદર ડેલ્ટા Ng CaSO4 3H2 સોલિડ છે 2H2 વેપર એટલે બાષ્પ અવસ્થા એટલે વાયુ અવસ્થા થઈ ગઈ અને આ સોલિડ અવસ્થા તો અહીંયા 0 - 2 ચાલો તો a -2 પ્રાપ્ત થઈ ગયું તો ડેલ્ટા Ng -2 આવતો આવે તો ઓપ્શન સાચો ચાલો કેટલા ઓપ્શન સાચા a સાચો c સાચો અને d સાચો b કેવો આવશે ખોટો તો આ જે માહિતી આપેલી હતી એ માહિતી અનુસાર કઈ પ્રક્રિયા સાચી છે તો a c અને d પ્રક્રિયા સાચી છે એમ આપણે કહી શકીએ છીએ કારણ કે એમાં ડેલ્ટા Ng ની કિંમત -2 આવે છે જ્યારે b ઓપ્શન ની અંદર ડેલ્ટા Ng ની કિંમત -1 આવે છે જેમાં વાયુ નિપજ જે પણ લઈ શકાય એના નામે મૂલ્ય લખી દીધેલા છે જો ઘણીવાર તમને વાયુ અવસ્થાની જગ્યાએ બાષ્પ અવસ્થા આપી દીધેલી હોય તો એને વાયુ અવસ્થા તરીકે તમારે લેવાની રહેશે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું ચાલો તો આ બે દાખલા લખી દો